ખેડૂત બનવા માટે સરકારી રેકર્ડ સાથે ચેડા કરવામાં સુરતના નામાંકિત બિલ્ડરની સંડોવણી બહાર આવતા ધોરાજી સમાજમાં ચકચાર મચી ગઈ છે। મેમણ સમાજના મોટા માથાઓ પૈકીના એક એવી દાદા ફેમિલી ખેડૂત બનવા માટે અદાણીની જેમ લાંચ આપી હોય તેવું ચિત્ર ઉપસીને બહાર આવતા મેમણ કુટુંબને લોકો શંકાની નજરે જોવા લાગ્યા છે। સુરતમાં જે ભ્રષ્ટ બ્યુરોક્રેટ્સને રૂપિયા લાંચ આપીને ખોટું કરાવતા આવ્યા છે, જેમાં સુરતના નામાંકિત મેમણ અગ્રણીના કુટુંબની સંડોવણી બહાર આવી રહી છે। સુરતના 84 તાલુકા સ્થિત પોપડા ગામે બ્લોક નંબર 239 વાળી ખેતીલાયક જમીનનો વર્ષ 2011માં સોદો કર્યા બાદ ખેડૂત ખરાઈના દાખલા માટે દાદા પરિવારના વંશજોએ તડકેશ્વર તાલુકો માંડવી સુરત તેની સન 644 બ્લોક નંબર 888 વાળી જમીનના દસ્તાવેજો આપ્યા હતા, જેને આધારે પોપડાની જમીનમાં દાદા કુટુંબના નામ ખેડૂત ખાતેદાર તરીકે દર્જ થયા હતા અને ખેતીલાયક જમીન કુટુંબના નામેથી હતી। આ મામલામાં જૂના રેકર્ડ ચકાસવામાં આવ્યા ત્યારે ચોંકાવનારી હકીકત બહાર આવી છે। તડકેશ્વર વાળી જમીનના મૂળ માલિક એવા ઇબ્રાહિમ ઇસ્માઇલ મેતર તેમજ ફાતેમા મેતરના નામે ચાલી આવેલી ખેતીલાયક જમીનમાં દાદા કુટુંબે ખોટી રીતે હાથથી એન્ટ્રી પડાવ્યા બાદ ખેડૂત ખાતેદાર બનવા ગુનાહિત કૃત્ય આચર્યું હતું, તેમજ સરકારી રેકર્ડ સાથે ચેડા કરીને ખોટી રીતે ખેડૂત ખાતેદાર બનવાનું પાપ કર્યું હતું। આ મામલાની તપાસ કરતા સોશિયલ એક્ટિવિસ્ટ શાકિર શેખ ઉર્ફે મસ્તાને 60-70 વર્ષ જૂના રેકર્ડની ચકાસણી કરી છે, જેમાં બનાવટી અક્ષરથી સત્તાર હાજી હાસિમનું નામ ચડાવ્યા બાદ વારસાઈને આધારે દાદા કુટુંબના નામો ખેડૂતોને આધારે ચડાવી દીધા હતા। આ મામલામાં ગુજરાતના મુખ્યમંત્રી તેમજ સુરતના કલેક્ટર સમક્ષ ફરિયાદ કરવામાં આવી છે અને જવાબદારો સામે કાર્યવાહી કરીને પોપડાની જમીન સરકાર હસ્તક દાખલ કરવા પણ માંગ કરી છે। ધોરાજીના વતની તડકેશ્વરમાં ખેડૂત કેવી રીતે બન્યા? સુરતને કર્મભૂમિ બનાવનાર દાદા ફેમિલી મૂળ રાજકોટના ધોરાજીના વતની છે અને સત્તાર હાજી હાસિમનો જન્મ અને તેમની સંતાનોના જન્મ ધોરાજીમાં જ થયા અને યુવાન થયા ત્યાં સુધી ધોરાજી જ રહ્યા। પછી રોજીરોટીની તલાશમાં સુરત આવી પહોંચેલા પરિવારે શરૂઆતમાં દિવસોમાં ખૂબ સંઘર્ષ કર્યો અને સફળતા હાંસલ કરી। પછી સરકારી રેકર્ડ જોતા માલુમ પડે છે કે આ પરિવારની ધોરાજીમાં કોઈ ખેતી લાયક જગ્યા ન હતી, તો પછી તડકેશ્વરની જમીનમાં માલિક કેવી રીતે બન્યા? આ મુદ્દો જ શંકા ઉપજાવનારો છે।